કેડિલાના માલિક રાજીવ મોદી વિરુદ્ધ જે મામલો સામે આવ્યો હતો તેમાં તેમની મુશ્કેલીમાં વધારો થયો છે। હાઈકોર્ટે રાજીવ મોદી સામે ફરિયાદ નોંધવા આદેશ કરી દીધો છે। પોલીસના ઉચ્ચ અધિકારીઓ આ કેસની તપાસ કરશે તેવું હાઈકોર્ટે કહ્યું। જાતીય સતામણી મુદ્દે ફરિયાદ નોંધવા હાઈકોર્ટે આદેશ કરી દીધો છે। પોલીસના ઉચ્ચ અધિકારીઓને આ મામલે તપાસ કરવા માટે આદેશ આપવામાં આવ્યો છે। કેડિલાના માલિક રાજીવ મોદીની મુશ્કેલીમાં વધારો થયો છે। ગુજરાત હાઈકોર્ટે ફરિયાદ નોંધવા માટેના આદેશ કરી દીધા છે। હાઈકોર્ટે નોંધ્યું કે પોલીસના ઉચ્ચ અધિકારીઓ આ સમગ્ર મામલાની તપાસ કરે। જાતીય સતામણી મામલે જે ફરિયાદ રાજીવ મોદી વિરુદ્ધ નોંધવામાં આવી હતી તેને લઈને હવે હાઈકોર્ટમાં જે સુનાવણી હાથ ધરાઈ તેમાં રાજીવ મોદીની મુશ્કેલીમાં વધારો થયો છે, કારણ કે હાઈકોર્ટે તેમના વિરુદ્ધ ફરિયાદ નોંધવા અને આ સમગ્ર મામલાની તપાસ કરવા માટે ઉચ્ચ અધિકારીઓને આદેશ આપ્યા છે। તે ઓર્ડરમાં જે મેજિસ્ટ્રેટ સાહેબનું ઓર્ડર હતું એ સેટ અસાઇડ કરવામાં આવ્યું છે અને 156(3) મુજબ એમને ફરીથી મેટરને જોવાનું કીધું છે। એની સાથે સાથે ડીઆઈજી લેવલના અધિકારીને કીધું છે કે આ મેટરને તમે ઇન્વેસ્ટિગેટ કરો। જે સીસીટીવીનું બધું હતું કે ભાઈ સીસીટીવી નથી એમાં બી સ્ટોરેજ કરો, કઈ રીતે એમને સેટ કરો એ બધું કરવાનું ઓર્ડર કહી દીધું છે। એની સાથે સાથે કીધું છે કે જે બી એંગલ્સ છે, જેટલી બી કમ્પ્લેન ફરિયાદ આપણી ડિટેલમાં કોમ્પ્રિહેન્સિવ તરીકે હતી એ બધી મેટર એક સિનિયર આઈપીએસ ઓફિસરના નિગરાનીમાં ઇન્વેસ્ટિગેટ કરવાનું કીધું છે। 31 ડિસેમ્બરને લઈને ગુજરાત હાઈકોર્ટનું મહત્વનું અવલોકન। પાર્કિંગ મુદ્દે ગુજરાત હાઈકોર્ટે સરકારને આદેશ કર્યો છે। ક્રિસમસ અને ન્યૂ યર પર સૌથી વધુ ટ્રાફિક થાય છે, ત્યારે સિંધુ ભવન સહિતના હાઈ એન્ડ વિસ્તારોમાં બેફામ ટ્રાફિક અને આડેધડ પાર્કિંગ ફાટી નીકળે છે। આ સમગ્ર મામલે હાઈકોર્ટનું શું અવલોકન છે, દિવ્યા ચૌહાણ આ અંગે વધુ માહિતી આપી રહ્યા છે। જી દિવ્યા। અંકિત, ગુજરાત હાઈકોર્ટ દ્વારા આજે ટ્રાફિકના મુદ્દાને લઈને વખોડવામાં આવ્યો હતો અને સતત જે ટ્રાફિકથી ધમધમતા જે સિંધુ ભવન સહિતના તમામ જે રોડ આવેલા છે ત્યાં સાવચેતી અને તકેદારી રાખવી જરૂરી છે તેવું સરકારને ફરમાન પણ પાઠવ્યું છે। સાથે જ આગામી દિવસમાં 31મી પાર્ટી થવાની છે અને ક્રિસમસ પણ નજીક છે, જ્યારે ઠેર ઠેર અનેક વિસ્તારોમાં થતા ટ્રાફિકને લઈને ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારને આ ટ્રાફિક મુદ્દે શું કાર્યવાહી કરવાની છે, સાથે જ આ સિંધુ ભવન સહિતના જે તમામ જે ટ્રાફિકથી ધમધમતા જે વિસ્તારો હોય છે, જે હોટસ્પોટ વિસ્તાર જેને કહેવામાં આવે છે, તે તમામ હોટસ્પોટ વિસ્તારમાં કયા પ્રકારની તકેદારી રાખી છે અને કેવા પ્રકારના એક્શન લેવા માંગે છે તેનો વિગતવાર રિપોર્ટ રજૂ કરવા માટે ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારને ફરમાન કર્યું છે। અને ટ્રાફિકથી ધમધમતા લોકોના કારણે ઘણા લોકોને ઘણી વખત એમ્બ્યુલન્સો પણ ફસાઈ જતી હોય છે, તે તમામ બાબતની નોંધ ગુજરાત હાઈકોર્ટે લીધી હતી અને ટ્રાફિકને લઈને ગત મુદતે પણ ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારની કામગીરી ન હોવાની પણ નોંધ લીધી હતી અને કામગીરી કરવા માટેનો આદેશ કર્યો હતો। જ્યારે આજે ગુજરાત હાઈકોર્ટમાં ટ્રાફિકને લઈને સુનાવણી થઈ ત્યારે રાજ્ય સરકારને ફરમાન પાઠવ્યું છે કે 31મી પાર્ટી અને ક્રિસમસને લઈને રાત્રિ દરમિયાન પણ ટ્રાફિક ન થાય તેની તકેદારી રાખે। જી, આભાર સમગ્ર માહિતી આપવા માટે।